પછી મને મારો ગાલ પકડ્યો અને મને મારું ચુંબન કરવા માંડ્યું, કિસ કરવા માંડ્યું. પછી મને ખોળામાં બેહાડી દીધો. પછી મને કે તું મારો દીકરો છે કે. પછી એને ધીમે ધીમે મારા સાથળ પર હાથ ફેરવા માંડ્યો. પછી એને મારું શીશને પકડી લીધું. દિગંબર દર્શન પણ મહારાજ દેતા કે બધા સંતો. અને બીજું એવું કીધું કે મહારાજ અને નંદ સંતોને પણ આવા સંબંધો હતા. પછી મારી જોડે એને પોતાના શીશના પર ક્રીમ લગાવ્યું, પતંજલિનું હેન્ડવોશવાળું ક્રીમ લગાવ્યું. પછી એને મને ઊંધો સુડાવી દીધો. પછી એને મારી ખુદા દ્વારની અંદર એને પોતાનું શીશને નાખીને એ મારી જોડે સેક્સ કરવા માંડ્યો. મિત્રો, સ્વામિનારાયણ સંપ્રદાય હાલ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે મિત્રો, વિવાદ વચ્ચે એક સ્વામી જે એક છોકરો છે એ સાધુ થયો છે અને એણે એક વિડીયો બહાર પાડ્યો છે, જેમાં મિત્રો એણે જે ખુલાસો કર્યો છે એ સાંભળીને તમામના પગમાં ધ્રુજારી ઉપડી જવાની છે. આ છોકરાએ તમામની વાત ખુલ્લી પાડી દીધી છે અને આ વિવાદની વચ્ચે આ મોટા ખુલાસાથી મિત્રો વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. ત્યારે મિત્રો, આ સ્વામીએ ગુરુકુળમાં શું થાય છે એ પણ એ સમગ્ર હકીકત એણે જણાવી છે. તો એ તમામ હકીકત તમને વિડીયોમાં આગળ બતાવવાનો છું. માટે મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને એક લાઈક કરીને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન દબાવવાનું ના ભૂલતા, કેમ કે તમામ નવા અપડેટ અને માહિતી તમને આપણી ચેનલ દ્વારા સૌથી પહેલા મળશે. તો મિત્રો, આ સ્વામિનારાયણ સંપ્રદાય થોડા સમયે કોઈને કોઈ રીતે આ રીતે ચર્ચામાં આવી જ જાય છે. મિત્રો, સનાતન ધર્મના ભગવાનોનો ઉપયોગ કરીને આ લોકોએ પૈસાનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને લોકોને લૂંટવાનું કામ કરી રહ્યા છે. ત્યારે મિત્રો, અંદરખાને આવા કરતૂતો આ લોકોના બહાર આવી રહ્યા છે. ત્યારે મિત્રો, આ સ્વામી બનેલા છોકરા સાથે શું ખરાબ કામ કર્યું એ બહાર આવી ગયું છે. તો મિત્રો, તમે જાતે જુઓ આ છોકરાના મુખે સમગ્ર હકીકત અને વધારેમાં વધારે લોકો સાથે શેર કરો. શીશને પકડી લીધું. શીશને પકડીને પછી મને ઉત્તેજિત કરવા માંડ્યો. એટલે હું ઉત્તેજિત થઈ ગયો. પછી મને એવું કીધું કે તું કપડાં કાઢ નાખ. પછી મારા કપડાં કાઢ નાખ. પછી એને પણ એના કપડાં કાઢ નાખ્યા અને એને એ મારી જોડે બેડ પર, એના જ બેડ પર નગ્ન સૂઈ ગયો. પછી મને એવું કીધું કે તું તો મારી રાણી છે કે તું, મને ખ્યાલ જ હતો, તારો જન્મ થતાં પહેલાં જ મને ખ્યાલ હતો કે તું આવીશ અને આપણા બહેનો આવો સંબંધ બંધાશે. પછી એને મારો હાથ પકડીને મને એવું કીધું કે તું સોગંદ ખા, હરિકૃષ્ણ મહારાજની સાક્ષીએ સોગંદ ખા કે આ વાત તું કોઈને પણ નહીં કરે. શ્રીજી મહારાજ કે સ્વયં મુક્તાનંદ સ્વામી આવીને પણ કહે તો પણ તું આ વાત કોઈને નહીં કરે. મેં કીધું સારું, હું આ વાત કોઈને નહીં કરું. પછી એને શું કર્યું કે મને બાથરૂમમાં લઈ ગયા. પછી બાથરૂમમાં લઈ જઈને એને મને એવું કીધું લે આ મારા દિગંબર શરીરનું દર્શન કર. પછી મને એવું કીધું એને કે નિષ્કળાનંદ સ્વામીએ પણ હરિસ્મૃતિમાં લખ્યું છે કે દિગંબર દર્શન દેથા બોધર ભાડ્યા છે. એમ દિગંબર દર્શન પણ મહારાજ દેતા કે બધા સંતો. અને બીજું એવું કીધું કે મહારાજ અને નંદ સંતોને પણ આવા સંબંધો હતા. એટલે એને મને એવું કીધું કે તું આનું દર્શન કરીશ એટલે તને ભગવાનનો સાક્ષાત્કાર થશે અને તું આપણે જે સુખ માણીએ છીએ એને તું સંભાળીશ તો ભગવાન તને દર્શન દેશે અને તું બ્રહ્મરૂપ થઈ જઈશ. અને તું જોજે કે 5 વર્ષમાં તારી સ્થિતિ કેવી બંધ થઈ જાય, તારી અંદર કેટલી સાધુતા આવે એ તું જોજે. એમ કહીને પછી મારી જોડે એને પોતાના શીશના પર ક્રીમ લગાવ્યું, પતંજલિનું હેન્ડવોશવાળું ક્રીમ લગાવ્યું. પછી એને મને ઊંધો સુડાવી દીધો. પછી એને મારી ખુદા દ્વારની અંદર એને પોતાનું શીશને નાખીને એ મારી જોડે સેક્સ કરવા માંડ્યો. પછી એને સેક્સ કરીને પોતાનું વીર્ય કાઢી નાખ્યું. પછી એને મારું શીશને પકડી એના પર પણ ક્રીમ લગાવી અને પછી એ મારી પર ચડી ગયો અને એના ગુદા દ્વારની અંદર મારું શીશને નાખાય. પછી એ પણ મારી જોડે એ રીતે મારા દ્વારા સેક્સ કરેલું. આવો પ્રસંગો એને ઘણી વાર મારી જોડે કર્યા છે. છેલ્લામાં છેલ્લો પ્રસંગ વચનામૃત શતાબ્દી મહોત્સવ વખતે વડતાલ ધામની અંદર, વડતાલ જેવા પવિત્ર સ્થાનની અંદર એને આવો મારી જોડે પ્રસંગ કર્યો છે. જ્યારે 5 તારીખે વચનામૃત શતાબ્દી મહોત્સવની શોભાયાત્રા સાંજે હતી ત્યારે રાત્રે 10:30 થી 4:30 વાગ્યા સુધીમાં એને મારી જોડે 2 વાર આવી રીતે સેક્સ ક્રિયા કરીને 2 વાર પોતાના શીશને પર ક્રીમ લગાવીને મારા ગુદા દ્વારની અંદર શીશને નાખીને એને 2 વાર પોતાનું વીર્ય સ્ખલન કર્યું છે અને 4:30 વાગે મને ત્યાંથી છોડેલો. મને
આ વાતની મેં એને આ પ્રસંગ દરમિયાન હું તમને પહેલાં એ વાત જણાવવા માગું છું કે એને આવું કયા સ્થાનોમાં કર્યું. એને આવું કંડારીમાં, વડતાલમાં, નાવલીમાં, લોયામાં, જેતપુરમાં, જ્યાં અમૃત મહોત્સવ પૂજ્ય નીલકંઠચરણ સ્વામીએ અમૃત મહોત્સવ 1 ઉજવેલો એ સમય દરમિયાન જેતપુરમાં અને મહેસાણામાં પણ આવું મારી જોડે ઘણીવાર એને કર્યું છે. આવું સેક્સનું કાર્ય એને ઓછામાં ઓછા 35 થી 40 વાર મારી જોડે કર્યું છે. અને બીજું મારા હાથ દ્વારા એનું શિશ્ન પકડાવીને હસ્તમૈથુન પણ ઘણીવાર કર્યું છે. એને પણ કર્યું છે અને એને મારું શિશ્ન પકડીને પણ આવી રીતે વીર્યપાત કરાવ્યો છે. આવું તો ઘણીવાર લગભગ આવું વીર્ય હાથ વડે હસ્તમૈથુન કરીને વીર્ય કાઢવાની ક્રિયા તો એને લગભગ નહીં લગભગ 100 થી 150 વાર કરી છે મારી જોડે. 2013થી લઈને 2019 દરમિયાન છેલ્લે મારી જોડે 2019માં પંચામૃત શતાબ્દી મહોત્સવ વખતે રાતે 10:30 થી 4:30ના સમય દરમિયાનથી અને ત્યારબાદ એટલે આવું જ્યારે હું વડતાલમાં રહ્યો હતો ત્યારે મેં એને આવી સેમ પ્રોસેસ, આવી સેમ મેથડ મેં ઘણા છોકરાઓને આવી રીતે કરતા જોયું કે જે રીતે હું જો રૂમમાં પ્રવેશતો હોઉં એની પાસે જતો, એ મને બોલાવતો, જે રીતે હું રૂમમાં જતો તે રીતે તે જ મેથડથી છોકરાઓ જતા હતા, અમુક સંતો જતા હતા. એ બધું મેં જોયું એટલે મને ખબર પડી કે આ તો સારો ડંબી છે, આ તો પાખંડી છે, આ તો કામી છે. ખાલી માત્ર મારી જોડે નહીં પણ એવા ઘણા બધામાં જે યૌન શોષણ કરે છે અને પોતાની કામ વાસનાને સંતોષે છે. એટલે આ તો બહુ પાખંડી છે. અને મેં આ જાણ્યું એટલે મને ખ્યાલ આવ્યો કે આની જોડે તો રહેવાય નહીં. હું ક્યાં આવેલો, હું સાધુ થવા માટે અહીંયા આવેલો અને ક્યાં રવાડે ચડી ગયો. મને બહુ મારી જાત પ્રત્યે ઘૃણા થવા માંડી. પછી હું ત્યાંથી પછી નીકળી ગયો. મારો આ વિડીયો રેકોર્ડિંગ કરવાનો ઉદ્દેશ એટલો જ છે કે જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે મને આ લોકોએ જે એના સાધુઓ છે, જેમાં ખાસ કરીને દિવ્ય વલ્લભ સ્વામી કે જેને મને મારી નાખવા સુધીની પણ ધમકી આપવામાં આવી છે. એટલે આ વિડીયો એટલા માટે રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે કે કાલ ઉઠીને કંઈક મને મારી નાખવામાં આવે તો આ વિડીયો દ્વારા પણ વાલા હરિભક્તોને જાણ થાય કે ધર્મના નામે અધર્મ કરી રહેલા લોકો કેવા નિર્દોષ મુમુક્ષુઓને છેતરે છે અને એનું જીવન બગાડે છે. બીજી એક વાત હું તમને જણાવવા માગું છું કે આમની જોડે રહેલા અમુક સંતો કે જેઓ જેમ કે નિષ્કામ વલ્લભ સ્વામી, રસિક વલ્લભ સ્વામી, વિજ્ઞાન વલ્લભ સ્વામી, દિવ્ય વલ્લભ સ્વામી, પછી વિવેક વલ્લભ સ્વામી, આવા બધા જે સંતો છે એ સંતો, દર્શન વલ્લભ સ્વામી, આ સંતો એના માર્કેટિંગ મેનેજરો છે. આ લોકો ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સત્પુરુષ છે, એના રોમે ભગવાન વ્યાપી રહેલા છે, એને સર્વોપરીપણાની નિષ્ઠા છે. એવી બધી ખોટી વાતો કરીને શાસ્ત્રના પ્રમાણો લઈને એ લોકો આવા ધંધાઓ ચલાવે છે, આનું માર્કેટિંગ કરે છે. પછી છોકરાઓ જે નિર્દોષ જે છોકરાઓ હોય એ લોકોને આની પાસે રૂમમાં મોકલે છે અને એની પાસે એને આ ઘનશ્યામ શાસ્ત્રી ભોગવે છે. તદુપરાંત એવા ઘણા આવા બીજા ઘણા સંતો છે કે જેઓ પણ આનો લાભ ઉઠાવે છે. અને એ લોકો જે ઘનશ્યામ પ્રકાશની ડાયરી છે એ ડાયરીમાં ખોટા જે ભગવાનને દર્શન દીધા એવા પ્રસંગો છે એ ડાયરીના પ્રસંગોનો ખોટો મહિમા ઊભો કરીને જે મોક્ષ પીપાસુ હરિભક્તો છે એ હરિભક્તો પાસેથી રૂપિયા લે છે અને એ રૂપિયા ભેગા કરીને પોતે એ સુખ સાહેબી માને છે અને એ રૂપિયાનો ઉપયોગ પોતે હરવા ફરવામાં, મોટી સંસ્થાઓ ઊભી કરવામાં અને સુખ સમૃદ્ધિ ભોગવવાની અંદર કરે છે. શ્રીજી મહારાજ ખુદ વચનામૃત લોયાના ચઠ્ઠામાં એમ કહેતા કે જ્યારે કોઈ ભેગા 6 મહિનો રહે ત્યારે એને ખ્યાલ આવે કે આ વ્યક્તિ કેમ છે. વાલા હરિભક્તો, તમે તો પોતાના ઘેર રહો છો,
તમે કે સાધુ ભેગા 6 મહિના સમાગમ કરવા માટે નથી જતા, પરંતુ જો તમે 6 મહિના ભેગા રહો તો તમને ખ્યાલ આવે કે આ કેવો પાપી છે, દંભી છે, પાખંડી છે. ગુણાતીતાનંદ સ્વામી પણ એવું પોતાની વાતમાં કહેતા કે જે સાધુ હોય એને તો ન મૂછિયા છોકરાઓ, એટલે કે જેને મૂછ ના ઉગી હોય એવા છોકરાઓથી દૂર રહેવું, કેમ કે એની અંદર પણ સ્ત્રીનો ભાવ હોય. અને પ્લસ મહારાજ વચનામૃતમાં પણ એમ કહેતા કે અસત્પુરુષ એટલે અસત્પુરુષ કોણ? તો કે જેને શિશ્ન અને ઉદર તેને વિશે પ્રીતિ હોય તે જ અસત્પુરુષનું લક્ષણ છે. એટલે તમે જો સર્ચ કરશો, તમે જો પોતાની આંખો ખુલ્લી રાખીને શાસ્ત્રના પ્રમાણે સહિત તમે જો જોશો તો આ તમને ખ્યાલ આવશે કે આ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી કેવો દંભી છે, પાખંડી છે. અને એ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી અને એનો જે સાધુ નિષ્કામ વલ્લભદાસ, એની વચ્ચે તો એવી ડીલ થઈ છે કે તારે મારો ખોટો ગુરુ મહિમા ગાવાનો, અને ખોટો ગુરુ મહિમા ગાઈને તારે બધે મારો પ્રચાર પ્રસાર કરવાનો. હું તને ત્યાંનો ન્યૂ જર્સીનો કે અહીંયા લોયાનો સંસ્થાનો તને કોઠારી બનાવીશ અને તને બધી સ્વતંત્રતા આપીશ. બીજી વાત, આ નિષ્કામ વલ્લભ સ્વામી શું કરે? નિષ્કામ વલ્લભ સ્વામી છે ને એ કોઈ પણ હરિભક્તો પાસે બેસે તો એમ જ વાત કરે કે તમારે ગુરુજીનો એવો મહિમા સમજવાનો કે આવા સાધુ તો બ્રહ્માંડમાં ક્યાંય નથી. તો મેં જ્યારે એને એવું કીધું કે આવો ગુરુ તો આવા ધંધા કરે છે, આમ કરે છે, તેમ કરે છે, એ મારી જોડે આવું યૌન શોષણ કરે છે, બીજા કેટલાય સંતો હરિભક્તોના છોકરાઓ જોડે આવું યૌન શોષણ કરે છે, ત્યારે એને તો એમ કીધેલું કે મને જો આવી ખબર પડે ને તો હું ધોતિયા ઉતારી દઉં. તો મારે આ વિડીયો દ્વારા નિષ્કામ વલ્લભ સ્વામીને એમ જણાવું કે આવા તો કેટલા હરિભક્તોના છોકરાઓ જોડે અને ખુદ મારી જોડે એને આવું કાર્ય કર્યું છે. તો હવે તમે ધોતિયા ઉતારવા માટે તૈયાર છો? હવે તમે ધોતિયા ઉતારો સ્વામી, કેમ કે તમારે હવે આ વચનને પાળવું પડશે. તમે એવું કહેલું કે જો મને આવી ખબર પડે તો હું મારા ધોતિયા ઉતારી દઉં. તો હવે તમે તમારા ધોતિયા ઉતારો. બીજી વાત,